અનંત આત્માને તારવા માટે આવ્યો, પણ એને બહુ ધનના ઢગલા થાય, સ્વરૂપમાં નારીઓનો બહુ જોગ થાય અને ખૂબ સન્માન થાય, અને પોતે ગાફલ હોય, અને પોતે ગાફલો બે સાવધાન હોય તો અનંત આત્માને તારવા માટે આવેલો આ ધરતી પર મુક્ત આત્મા પણ બદ્ધ સ્થિતિને પામી જાય છે. પોતે ખુદ પાછો અક્ષરધામમાં ન જઈ શકે, આવી પોઝિશન નિર્માણ થઈ જાય છે. તો બદ્ધ મુક્ત કેમ થાય? કે બદ્ધ મુક્ત એમ થાય કે બદ્ધ છે પરંતુ એનો રૂડો સંગ પ્રાપ્ત થાય, પોતે સાવધાન બની વર્તે. સંગ ભગવાનના ભક્તો અતિ મહત્વનો છે. યાદ રાખજો, આપણને ટકોર સતત જો થાતી ન રહે તો માણસ ક્યાંથી ક્યાં જતો રહે કાંઈ નક્કી નથી. કે રૂડો સંગ થાય ને પોતે સાવધાન બની વર્તતો હોય અને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિથી સભર એવા ભગવાનના સંતો ભક્તોનો જોગ એને થઈ જાય તો બદ્ધ ધીમે 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 કરતા આગળ વધતા 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 બદ્ધ મટે મુક્ત સ્થિતિને પામી જાય છે.